રાજકોટ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થશે। 30 વર્ષના ભાજપ શાસનના છેલ્લા 2.5 વર્ષ વિવાદમય રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા અનેક વિવાદમાં ઘેરાઈ। શાસકોની સાયરનવાળી ગાડીઓનો મોહ હવે છૂટશે। સાયરનના નિયમ વિરુદ્ધ હોવા છતાં તેને દૂર નથી કરાઈ। હવે શાસકોએ સાયરન વગર ગાડીમાં જવું પડશે। અનેક ચર્ચામાં રહેલા મહાનગરપાલિકા ના નવા ચહેરા હવે જોવા મળશે। સ્ટેન્ડિંગ ચેરમેને આગામી સમયમાં પોતાની ગાડી જમા કરાવી। આજે છેલ્લું જનરલ બોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા છે તે અત્યારે જીપીએમસી એક્ટનું બુક્સ લઈને છે તે પહોંચ્યા છે। પહેલા આપણે સીધી તેની સાથે જ વાત કરશું। વસરામભાઈ, આજે કેમ જીપીએમસી એક્ટની બુકની આ છેલ્લી જનરલ બોર્ડમાં જરૂર પડી, શું છે કારણ? રાજકોટ મહાનગરપાલિકાના શાસકો કાયદાને ઘોળીને પી જાય છે, ગેરકાયદેસર રીતે દરખાસ્તો કરે છે। જીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર પ્રકરણ 2 કોર્પોરેશનના કાર્યવાહીઓ કરવા માટેનું, તેમાં અનુસંધાને પેટા કલમ ઢ.એલ તાકીદની માંગણી ઉપર બોલાવેલ બેઠક, એટલે આજની જે મીટિંગ છે એ ખાસ સભા બોલાવી। આ ખાસ સભા તેમજ અંદાજપત્રની એટલે બજેટ સભા, આ બે સભાની અંદર કોર્પોરેશને જે પહેલા એજન્ડા બહાર પાડેલ હોય એજન્ડા સિવાયની બહારની એક પણ આઈટમ લેવામાં આવતી નથી અને અન્ય એક પણ દરખાસ્ત લેવામાં આવતી નથી। અખબારોના જાણવા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી અથવા કમિશનર દ્વારા અર્જન્ટ દરખાસ્ત રજૂ થવાની છે એવું અખબારોમાંથી જાણવા મળેલ છે। એટલા સામે અમારે એમને કાયદો બતાવવા માટે રાજકોટના માન્ય મેયરશ્રીને રૂબમાં ગયા, એના પીએ મળ્યા, પરંતુ એમને તો હજી મિટિંગોમાં ચાલુ છે, એમનો જવાબ મળેલ નથી। મારું એક જ સૂચન છે કે ગેરકાયદેસર રીતે જો આપ આ બોર્ડમાં ચલાવશો તો હું ન્યાયિક તપાસ માટે કોર્ટમાં જઈશ અને એમાં રાજકોટના મેયરને જવાબ દેવા માટે કોર્ટમાં મળવું પડશે। ખાસ કઈ દરખાસ્ત આવવાની? જાણવા મળ્યા મુજબ, અખબારોના માધ્યમથી જાણવા મળ્યા મુજબ બિલ્ડરોની કોઈ દરખાસ્ત છે, એમાં બિલ્ડરોને લાભ માટેની દરખાસ્ત છે અને ભાજપના ભ્રષ્ટાચારની ચોખ્ખી ભૂલ છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર કર્યું એવી। બીજું, બાંધકામને લઈને ગંભીર આરોપ લગાડ્યા। આરોપ લગાડવામાં નથી આવતો। પંચવટી સોસાયટી શેરી નંબર 2 બગીચાની બાજુમાં મેં ગઈકાલે જઈને ત્યાં સ્થળ ઉપર પૂછતા રાજકોટના ચેરમેનનું આ મકાન બન્યું એવું જાણવા મળ્યું છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું। આવું ત્યાંના મજૂરે કીધું છે। એટલે મજૂર બોલે સાચું હોય। બંગલો કોના નામે છે પછીનો વિષય। વસરામભાઈ સાગઠિયા બનાવરાવતા હોય, વસરામભાઈ સાગઠિયાની બેનના નામનો હોય, એના ભાઈના નામનો હોય, એના કાકાના નામનો હોય, પરંતુ હોય તો બંગલો વસરામભાઈ સાગઠિયા તો એની માલિકીની છે ને? હા, એ તો એમની પોતાની માલિકીની છે। એમાં ગેરકાયદેસર બાંધકામ એ બને છે કે માર્જિનમાં છોડવામાં આવતું નથી, એટલે ગેરકાયદેસર માર્જિન છોડવું પડે, નથી છોડ્યું। પોર્સ વિસ્તાર કે પોર્સની જગ્યાએ હાલ બાંધકામ ચાલુ છે, એ ત્યાં બાંધકામ ન થવું જોઈએ, એટલે ગેરકાયદેસર બાંધકામ છે। રાજકોટના ટીપીઓને આપ જઈને પૂછો અને એને આપો, એનો પ્લાન લઈ લો, પ્લાન મુજબ આપ જોશો તો એની બહાર બાંધકામ ચાલુ છે। એટલે તમે કોઈ ફરિયાદ કે કઈ કરી? અત્યારે રાજકોટના કમિશનરને અમે લેખિતમાં ફરિયાદ પણ આપી છે અને એનો જવાબ પણ મતાબિક માંગશું। હતા વસરામભાઈ સાગઠિયા, ગંભીર આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। એક તો અર્જન્ટ દરખાસ્ત અને સાથે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જે બાંધકામને લઈને મોટો વિવાદ છે તે શરૂ કર્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।